તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યું, અને અમે બહુ રાજી છીએ. નમસ્કાર, જય ભારત. રાજુલામાં અત્યારે ચર્ચાઈ રહેલા એક કિસ્સાની વાત કરવી છે. આ લવ જેહાદનો કિસ્સો લોકો કહી રહ્યા છે. વાત એવી છે, અમરેલીના રાજુલા શહેરમાં એક જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે કે એક દીકરી ગુમ થઈ છે, અને ત્યારબાદ આ દીકરી, જેનું નામ છે નેહા, તે અને તેના પતિ મોહિસ ફિરાણી, જેમનું નામ છે, તેની સાથે તેઓ અત્યારે સુરતમાં છે અને એક વિડીયો બનાવી રહ્યા છે. વિડીયોમાં તેઓ આખી હકીકત જણાવી છે કે તેઓ બંને એકબીજાને પ્રેમ કરતા હતા, 1 વર્ષથી બંને સાથે હતા અને 3 મહિનાથી તો તેઓ લગ્ન પણ કરી લીધા છે. આ વાત બંનેના પરિવાર જાણે છે, અને ત્યારબાદ અચાનકથી એવું કંઈક થાય છે, અને તેના કારણે તેનો પરિવાર જે છે તે આ ફરિયાદ નોંધાવે છે, અને અત્યારે હવે અન્ય સંગઠનો જે છે તે પણ તેમને હેરાન કરી રહ્યા છે, અને તેઓ બંને ખુશ છે તે વાત કરી રહ્યા છે, અને હેરાન ન કરવા માટે લોકોને વિનંતી કરી રહ્યા છે. તો આ બંનેનો જે વિડીયો આવ્યો છે તે સાંભળીએ, અને સાથે સાથે આગેવાન છે રાજુલા શહેરના જ ગોમતીબેન આહિર, તેમણે પણ સમાજને ચેતવણી આપતો એક કિસ્સો આપણી સામે પ્રસ્તુત કર્યો છે કે તેઓએ કઈ રીતે આ કિસ્સામાં પોતાની વાત કરી છે, અને સાથે સાથે મુસ્લિમ સમુદાયના જે લોકો છે તેમને પણ ચેતવ્યા છે કે આવા રહીમો ઘણા બધા છે, અને તેમનાથી ચેતીને રહેવું તેવું હિન્દુ દીકરીઓને કહ્યું છે. આ બંને હકીકતની વચ્ચે વાસ્તવિકતા શું છે તે અમે તમને આ વિડીયોમાં અત્યારે બતાવીએ છીએ, ને ત્યારબાદ તમે જ નક્કી કરો કે સત્ય શું છે. તમારો અભિપ્રાય આ કોમેન્ટમાં અમને ખૂબ જ સારી અને શિષ્ટ ભાષામાં લખીને જરૂર જણાવજો. અત્યારે આપણે આ બંને વિડીયો જોઈએ. હેલો, મારું નામ નેહા મુઈઝ પિરાની છે. હું રાજુલાથી છું, અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે, એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે, અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે, તો અત્યારે લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે, એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે. વધારે આગળ પ્રોસેસમાં જાય એ પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી, એન્ડ અમે બંને લોકો ખુશ છીએ. સો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો. બધાને એવી નમ્ર વિનંતી કે પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કાંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે. નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી. અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા, અને અમને એવી બધી વાત મળી કે તમારી માથે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે. એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને. અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે. એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું, જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે, કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે, કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા, અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા 3 મહિનાથી હારે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી રીતના અમને જીવવા દો, અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ. હેલો, વર્ષ દિવસ તો મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા 4-5 વર્ષથી મુઈઝ સાથે રિલેશનશિપમાં છું. એન્ડ નાવ હવે એ લોકો એવું એક્સક્યુઝ આપશે કે એ લોકો જાણતા નથી, એ લોકો કંઈ કરતા નહીં, બટ એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મુઈઝ સાથે હતી. એન્ડ નાવ એ વર્ષ દિવસના ટાઈમમાં મને ઘરમાં 3 થી 4 મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નહોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા, અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા, ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે. ત્યારબાદ હું મારી જોબ સેટ કરી અને બહાર નીકળી હતી, જેના માટે મને માટે બી પ્રેશર કરવામાં આવ્યું હતું. મને કોઈ પણ જાતના છોકરા સાથે, કોઈ બી એજ વાળા છોકરા સાથે બી મેરેજ કરવા માટે પ્રેશર કરવામાં આવેલું હતું, જેમાં મેં બહુ મુશ્કેલથી બધાનું ના પાડી છે. બધા માટે મેં બધાને ના પાડી હતી લગ્ન કરવા માટે. કેટલા બધા છોકરા જે હતા મોટી એજના હતા, જે તે છોકરા જે તે માગવા આવે
એ પ્રમાણે મને મેરેજ કરી દેવા માટે બી મારે ફેમિલી ખુશ હતા, ઇવન કે આની સાથે ના કરવા માટે. સો પ્લીઝ મને એ પણ જાતનું કોઈ બી જાતનું મને પ્રેશર કરવામાં ન આવે કે હું આમને મૂકી દઉં યા પાછી આવી જાઉં. મારે બિલકુલ બી નથી આવું ફેમિલી સાથે. હું અહીં ખુશ છું એન્ડ હેપી છું અમે બે જણા. તો પ્લીઝ અમને હેરાન ન કરો. જય દ્વારકાધીશ, જય સિયારામ. હું રાજુલાથી ગોમતીબેન આહિર આપ સમક્ષ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એ વાત લઈને આવી છું કે જે ખરેખર રાજુલા માટે અને હિન્દુ સમાજ માટે ખૂબ શરમજનક છે કે આ ગયા એક અઠવાડિયાની અંદર આપણા હિન્દુ સમાજની 4 દીકરીઓએ લવે જેહાદ કર્યો છે, મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે. તો આપણા માટે આ ખૂબ જ શરમજનક વાત છે. ભાઈઓ અને બહેનો બધા માટે, સર્વસ્વ હિન્દુ સમાજ માટે આ શરમજનક વાત છે કે મુસ્લિમો તમારી 4 દીકરીઓને ભગાડીને લઈ જાય છે. ત્યાં સુધી ભલા માણસ તમે સૂતેલા છો. અને ક્યાં છે આ મા બાપ, ક્યાં છે આ જાગૃત જનતા કે જે આવા કિસ્સાઓ બનવા દે છે? 100% દીકરીઓની પાછળ એમના મા બાપ ફરતા નથી, એ ધ્યાન રાખતા નથી. પણ આપણા ઘરમાં શું બને છે એટલી તો આપણને માહિતી હોવી જ જોઈએ. એટલે દરેક મા બાપ આ થોડું ધ્યાન દોરો, દરેક નાગરિક જાગૃત થાવ. અને જ્યારે આ ચોથો કિસ્સો બન્યો છે ને જે દીકરીનો, રાજુલાના મિસ્ત્રી સમાજની દીકરીનો, ત્યારે એ દીકરીના માવતરને મેં 4 મહિના પહેલાં એમના ઘરે જઈ અને ચેતવણી આપી હતી. મારી પાસે એમના ફોટાઓ આવ્યા, એમના વિડીયોઝ આવ્યા. ત્યારે મને ખબર પડી કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે. ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બહારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે. આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને. અને એ દીકરીને જ્યારે મેં રોકીને ત્યારે એ જે મુસ્લિમનો છોકરો હતો ને એમને પણ મેં કીધું હતું કે હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તે કાંઈ કર્યું ને એટલે તારું તે વિચાર્યું નહીં હોય ને એવું પરિણામ આવશે. અને તારા દરેક મુસ્લિમને કહેજે હું આખા દિવસમાં રાજુલામાં 4 વખત આવું છું અને 4 વખત જાઉં છું. મજા આવે ને ત્યાં તારા મુસ્લિમને કહેજે ઊભા રહે. આવી ચેલેન્જો જ્યારે મેં કરી હોય, એ તો મારો સમાજ પણ નહોતો, પરંતુ હું હિન્દુની દીકરી છું. મને મારા હિન્દુત્વ પ્રત્યે એટલો પ્રેમ તો હોવો જ જોઈએ કે જે મને ખરેખર આવી ખબર પડે ને તો મારી અંદર આગ લાગી જવી જોઈએ. દીકરીઓને એટલું જ કહું છું કે શું તમારા હિન્દુ સમાજમાં કોઈ તમને સાચવી એવા વ્યક્તિઓ નથી? મરી ગયા છે બધા હિન્દુઓ કે તમારે આવા નિર્ણયો લેવા પડે? જો ભલા માણસ દીકરીઓ તમે એક તમારા કપડાની જોડી અને એક જોડી ચપ્પલ લેવા માટે તમે 4 દુકાનો રખડતા હોય છતાં પણ તમને પસંદ નથી આવતા, તો આ તો તમારી આખી જિંદગી વિતાવવાનો નિર્ણય છે. એ તમે તમારી જાતે લઈ લ્યો છો. તમે તમારા મા બાપને કાંઈ પૂછતા નથી, કાંઈ કહેતા નથી. તો તમને એવું લાગે છે કે વ્યક્તિ તમને ખુશ જીવાડશે? આવા રહીમો ઘેર ઘેર પડ્યા છે કે જે તમારી જેવી દીકરીઓ જ ગોતે છે સવારથી સાંજ સુધી. અને બીજી વાત પણ કહી દઉં દરેક મા બાપને કે માતાઓને ખાસ કરીને કહું છું કે તમને કોઈ કાલે હિન્ટ આપે ને કે કોઈ ચેતવણી આપે ને કે તમારી દીકરી આમ હતી, તો વ્યક્તિનું મોઢું તોડી લેવાના બદલે તમે ખાલી એટલું જ કે જાણવાની કોશિશ કરજો કે મારી દીકરી ખરેખર ક્યાંય ખોટી નથી ને. તમે સામેવાળી વ્યક્તિનું મોઢું બંધ નહીં કરી દેતા. આનાથી કાલે સવારે તમારા ઘરમાં ખરાબ પરિણામ આવી શકે. અને ઘણા લોકો આવા કિસ્સા બને ને પછી એવું કહેતા હોય છે સાહેબ કે આપણા ઘરે તો ક્યાં દીકરી છે. તો એ લોકોને પણ ખાસ કહેવાનું કે તમારા ઘરે દીકરી નથી, તમારા બેનના ઘરે દીકરી છે, તમારી ભાણી છે, તમારા ભાઈના ઘરે દીકરીઓ છે. કાલે આવા કિસ્સા તમારા સમાજમાં તમારા ઘરે પણ બની શકે છે. દીકરીઓને એટલી બધી પણ આઝાદી ન આપો કે જેથી લઈને કાલે માવતરને મરવા જેટલું થાય.